અત્યારે લગભગ 11:30 ને ઉપરનો ટાઈમ થઈ ગયો, રાતનો, દીનો નહીં. 11:35 11:36 લગભગ થઈ હશે. પણ સંગીતને અને સમયને કાંઈ લેવા દેવા નથી. સંગીત ગમે ત્યારે પ્રગટ થઈ જાય. જેમ કવિને અડધી રાતે સપનું આવતું, એમ વિચાર આવે કે કવિતા ઉપજી, કવિતા નીકળી, કવિતા આવી, તો એ કવિતા લખવા હાટું થઈ અને કવિ ઊભા થઈ જતા હોય, કાગળ પેન પડ્યા હોય તો લઈ અને લખી દે. કારણ કે એ વિચાર ક્યારે આવે ને ક્યારે વયો જાય એનું કઈ નક્કી નથી હોતું. એ કવિની પરિભાષા છે. એમ સંગીતમાં એવું હોય કે સંગીત ગમે ત્યારે ઉપડે. એટલે એક આનંદનો વિષય છે, મોજનો વિષય છે, રસનો વિષય છે. પણ મને એક પ્રસંગની યાદી થઈ, એટલા માટે હું અહીંયા હાર્મોનિયમ ઉપર બેઠો કે એ પ્રસંગની મારે તમને વાત કરવી છે. ભલા માણસ, એક દીકરીના પ્રસંગની મારે તમને વાત કરવી છે. એ પ્રસંગ મને લાગુ પડે, તમને લાગુ પડે, આખા સમાજને, આખા તાલુકાને, આખા જિલ્લાને, આખા રાજ્યને, આખા દેશને અને આખી દુનિયાને લાગુ પડે. એ પ્રસંગને આપના હૈયા સુધી, આપના મન સુધી, આપના હૃદય સુધી મારે એ પ્રસંગને મૂકવો છે. અને એ પ્રસંગની વાતની શરૂ કરું એ પહેલા એ વાત તમને કહી દઉં ભાઈ, કે દીકરી જે છે ને, એ દીકરી સાપનો ભારો નથી, પણ દીકરી એ સુખનો દરિયો છે. દીકરી એ વાલનો દરિયો છે. દીકરી એ તુલસીનો ક્યારો છે. એટલે કવિએ લખ્યું કે દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર, હે સુએ તો રાત પડે અને જાગે તો સવાર. દીકરી મારી, દીકરીની જે વેદના છે, દીકરીની જે વાતો છે, દીકરીના હૈયામાં શું ચાલી રહ્યું છે, એ વેદના, એ દર્દને સાહેબ કોઈ જાણી શકે તો દીકરીનો બાપ જાણી શકે. કારણ કે એમ કહેવત છે કે દીકરો માને વાલો હોય અથવા માં દીકરાને વાલી હોય, પણ દીકરીને બાપ વાલો હોય. અને એ બાપ અને દીકરીની વેદનાની જ્યારે મારે તમને વાતો કરવી હોય, ત્યારે ગામનું ખોરડું હોય, માટીનું લીપેલું, જૂના જમાનાનું, જૂના સમયનું એક ખોરડું હોય. એની અંદર ગાય, ભેંસ, ગોદડનું છાણ અને ડુંગરે મગરેથી લાવેલી માટીનું મિશ્રણ કરીને દીકરી એ ઘરની દિવાલો ઉપર, ઘરના આંગણામાં, ઘરના ફળિયામાં એ લીંપણ કરતી હોય અને પોતાની નાની નાની આંગળીઓની ભાત પાડતી હોય ને, એ વખતે જે દીકરી રૂડી લાગે એની કલ્પના તો ન થાય સાહેબ. પણ એ ચિત્ર જ્યારે નજરો નજર નિહાળ્યું હોય, નજરો નજર ભાળ્યું હોય, તો એની વાતોની ખબર પડે. બાકી વાતો કરીએ કાંઈ મેળ આવે નહીં. એટલે ગામની દીકરી હોય, ગામનું જૂનું ખોરડું હોય, એ ખોરડામાં દીકરીની પગલીઓ પડી હોય, એ ઘરના આંગણામાં દીકરીની પગલી પડી હોય, એ ઘરના ખૂણે ખૂણે દીકરીની પગલીઓ બોલતી હોય, એની ડગલીમાં બોલતી હોય. અને સાહેબ એ દીકરી ઉંમર લાયક થાય, 20, 22, 23, 24, 25 વર્ષની દીકરી થાય અને દીકરીને એને વળાવવાનો ટાઈમ થાય સાહેબ, એને પરણાવવાનો સમય થાય, એનું લગ્ન કરવાનો સમય થાય. અને એ દીકરીને જ્યારે બાપ વળાવી દે સાસરીએ, અને 2 દિવસ 3 દિવસ કે 4 દિવસ પછી એમ કહેવાય કે દીકરી પોતાના બાપના ઘેરે પાછી આવતી હોય. જે ફળિયામાં, જે ઘરમાં, જે આંગણામાં દીકરીએ 25 વર્ષ કાઢ્યા છે, દીકરીએ 25 વર્ષ વિતાવ્યા છે, જે ઘરને દીકરી પોતાનું માનતી હતી, જે ઘરની અંદર એને જન્મ લીધો છે, જ્યાં દીકરી મોટી થઈ છે, જ્યાં એના માવતરનો, એના કુટુંબનો, એના કાકા કબીલાનો, એના ભાઈ ભાંડુનો પ્રેમ એને ખોબે ખોબે પીધો છે, એવી દીકરીને જ્યારે હારે વળાવી દેવામાં આવે અને દીકરી બીજે કે ત્રીજે દિવસે સાહેબ
આ વાતને ધ્યાનથી જોજો કે એ ઘર જ એનું છે, એનો જન્મ થયો છે ને અહીંયા, તો એ ઘર એ દીકરીનું છે. પણ એને જ્યારે સાસરે એનો ટાઈમ થાય એટલે વળાવી દેવામાં આવે, સાસરે વળાવવામાં આવે સાહેબ, અને દીકરી બીજે કે ત્રીજે દિવસે બાપના ઘરે એટલે કે પોતાના ઘરે જ આવે છે. પોતાના ઘરે આવે અને સાથે કાવે લાવેલી એ જૂનો સમય હોય તો પેટી હોય, પટારું હોય, નવો અત્યારનો સમય હોય તો બેગ હોય, થેલો હોય, ગમે એ હોય, પણ એ દીકરી એ વસ્તુ લઈને, એ બેગ લઈને આવે, એ થેલો લઈને આવે, એની કાંઈ પણ વસ્તુ લઈને આવે અને માને ઘરે દીકરી આમ પોતાના જ ઘરે એમ કહે ને કે એટલે માના બાપના ઘરે એ વસ્તુ મૂકે અને છેલ્લે પાછી જાય ત્યારે એમ કહેતી જાય કે માં, બાપુ આ મારી બેગ રાખી છે, ધ્યાન રાખજો. સાહેબ, આ ચિત્રની અંદર, આ વાતની અંદર એટલી બધી કરુણતા છે કે જે ઘરની અંદર, જે ખોરડામાં, જ્યાં ખૂણે ખૂણે દીકરીની પગલી બોલી રહી છે, જ્યાં દીકરીનો પ્રેમ વેરાણો છે, જ્યાં દીકરી રમી કૂદતી, નાના નાના ઝાંઝર પહેરી અને છુમક છુમક આઈ ભગવતી જોગમાં રમતી હોય, આંગણામાં આવીને એવી રમી હોય, અને એ દીકરી જ્યારે ત્રીજા દિવસે બાપના ઘરે આવે ને એમ કે બાપુ મેં મારું બેગ રાખ્યું છે, જરા જોજો હો. પોતાના જ ઘરમાં દીકરી એમ કે છે કે આ બેગ ને બાપુ જોજો. સાહેબ, આ ત્યાગ, આ સમર્પણ દીકરી જ કરી શકે. દીકરી સિવાય કોઈ બીજાનું ગજું નથી કે આ સમર્પણ કરી શકે, આ ત્યાગ કરી શકે. પોતાના ઘરને પારકું કર્યું અને પારકા ઘરને પોતાનું કર્યું. આ દીકરીની વેદના છે, આ દીકરીનો સ્વભાવ છે, આ દીકરીના સંસ્કાર છે, આ દીકરીના ગુણ છે, આ દીકરીનું હૃદય છે. એટલે મારે તો બે હાથ જોડી સમાજ, મા બાપ, જગત વિશ્વને એટલી વિનંતી છે કે દીકરાનો બહુ મોહ રાખવો નહીં. દીકરો કુળનો દીપક છે, વાત સાચી છે, હોવો જોઈએ, પણ દીકરી ન હોવી જોઈએ એ વાત મગજમાંથી કાઢી નાખવા જેવી છે. એ વાતને મગજમાં સંગ્રહી રાખવા જેવી નથી. એટલે ખરેખર આવી દીકરીને કોટી કોટી વંદન છે, કોટી કોટી એને પગે લગાય એમ, કારણ કે એ આ ભગવતી જોગમાયાનું સ્વરૂપ છે. એટલે કવિએ લખ્યું ને, લખવું પડે એમ, છૂટકો નથી કે દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર, દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે અને જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ હો. જય માતાજી, વંદન. ભારત માતા કી જય.